હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે મોડલ પેપર નંબર 2 જોઈશું. આની પહેલાં મેં મોડલ પેપર 1 મૂકેલું છે. જો તમે પ્લીઝ ના જોયું હોય તો મારી ચેનલમાં જઈને જોઈ લેજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજનો પહેલો ક્વેશ્ચન છે મોડલ પેપર 2નો કે ભારતના જાહેર આરોગ્ય ધોરણો સૌપ્રથમ કયા વર્ષે જાહેર કરવામાં આવ્યા હતા? 2005માં, 2007માં, 2010માં કે 2013માં? તો શું આન્સર આવશે પહેલા ક્વેશ્ચનનો? ABCD. તો ભારતના જાહેર આરોગ્ય ધોરણો સૌપ્રથમ કયા વર્ષે જાહેર કરવામાં આવ્યા હતા? 2007માં જાહેર કરવામાં આવ્યા હતા. બીજો ક્વેશ્ચન, આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો મુખ્યત્વે કઈ યોજના હેઠળ શરૂ કરવામાં આવ્યા છે? A. જનની સુરક્ષા યોજના, B. આયુષ્યમાન ભારત, C. જન ઔષધિ યોજના કે D. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ? તો શું આન્સર આવશે? ABCD. કે આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો મુખ્યત્વે કઈ યોજના હેઠળ શરૂ કરવામાં આવ્યા છે? તો આન્સર આવશે B. આયુષ્યમાન ભારત યોજના હેઠળ શરૂ કરવામાં આવ્યા છે. ત્રીજો ક્વેશ્ચન, PHC એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર સામાન્ય રીતે કઈ વસ્તીને આવરી લે છે? 10,000, 20,000, 30,000 કે 50,000? તો આન્સર આવશે ABCD. તો આન્સર આવશે C. 30,000. ચોથો ક્વેશ્ચન, સબ સેન્ટર સમતલ વિસ્તારમાં આશરે કેટલી વસ્તીને સેવા આપે છે? 3,000, 5,000, 10,000 કે 20,000? તો આન્સર આવશે B. 5,000. સબ સેન્ટર સમતલ વિસ્તારમાં આશરે 5,000 વસ્તીઓને સેવા આપતી હોય છે. પાંચમો ક્વેશ્ચન, CHC એટલે કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સામાન્ય રીતે કેટલી વસ્તીને આવરી લે છે? 30,000, 50,000, 80,000 કે 1,20,000? તો શું આન્સર આવશે? ABCD. CHC સામાન્ય રીતે કેટલી વસ્તીને આવરી લે છે? તો આન્સર આવશે 1,20,000. તો છઠ્ઠો ક્વેશ્ચન, RCHનું સંપૂર્ણ નામ શું છે? A. રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ, B. રૂરલ ચાઇલ્ડ હેલ્થ, C. રિપ્રોડક્ટિવ કેર હોસ્પિટલ કે રેજિનલ ચાઇલ્ડ હેલ્થ? તો શું આન્સર આવશે? RCHનું પૂરું નામ શું છે? તો આન્સર આવશે A. રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ. સાતમો ક્વેશ્ચન, જનની સુરક્ષા યોજનાનો મુખ્ય હેતુ શું છે? A. ઘરેલું પ્રસૂતિ વધારવી, B. સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપવું, C. માત્ર રસીકરણ કરવું કે D. વૃદ્ધોની સારવાર કરવી? જનની સુરક્ષા યોજનાનો મુખ્ય હેતુ શું છે? ABCD. તો આન્સર આવશે B. સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપવું. આઠમો ક્વેશ્ચન, VHNCનું સંપૂર્ણ નામ શું છે? A. વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન કમિટી, બીજું વિલેજ હોસ્પિટલ સર્વિસ એન્ડ ન્યુટ્રિશન સેન્ટર, B. C. વિલેજ હેલ્થ સર્વિસ નેટવર્ક કમિટી કે D. વિલેજ હેલ્થ સપોર્ટર ન્યુટ્રિશન સેલ? તો શું આન્સર આવશે? ABCD. VHNCનું સંપૂર્ણ નામ શું છે? તો આન્સર આવશે વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન કમિટી. નવમો ક્વેશ્ચન, AFIનો અર્થ શું થાય છે? ABCD.
એક્યુટ ફેબ્રિલ ઇલનેસ, એક્યુટ ફૂડ ઇન્ફેક્ટ્સ, સી એક્યુટ ફેમિલી ઇલનેસ, કે ડી એક્યુટ ફેવર ઇન્ડેક્સ. તો શું આન્સર આવશે? એ બી સી યા ડી. AFIનો અર્થ શું થાય છે? એક્યુટ ફેબ્રિલ ઇલનેસ. 10મો ક્વેશ્ચન, IMNCIનો સંબંધ મુખ્યત્વે કોની સંભાળ સાથે છે? વૃદ્ધો માટે, માતા અને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે, કિશોરો માટે કે માત્ર સગર્ભા માટે? તો શું આન્સર આવશે? એ બી સી યા ડી. IMNCIનો સંબંધ મુખ્યત્વે કોની સંભાળ માટે છે? માતા અને 5 વર્ષથી ઉંમરના બાળકો માટે, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે. 11મો ક્વેશ્ચન, ANMનું પૂર્ણ નામ શું છે? એ બી સી યા ડી. એક્યુલરી નર્સ મિડવાઇફ, બી આસિસ્ટન્ટ નર્સિંગ મેમ્બર, સી એડવાન્સ્ડ નર્સ મેનેજર કે ડી એક્યુલરી નેશનલ મેડિક? તો આન્સર શું આવશે? એ બી સી ડી. ANMનું પૂર્ણ નામ શું છે? તો આન્સર આવશે એ એક્ચ્યુલરી નર્સ મિડવાઇફ. 12મો ક્વેશ્ચન, HBNCનો અર્થ શું થાય છે? એ હોમ બેઝડ ન્યૂબોર્ન કેર, બી હોસ્પિટલ બેઝડ ન્યૂબોર્ન કેર, સી હેલ્થ બેઝડ ન્યુટ્રિશન કેર કે હોમ બ્લડ ન્યુટ્રિશન ચેક? તો શું આન્સર આવશે? એ બી સી યા ડી. HBNCનો અર્થ થાય છે હોમ બેઝડ ન્યૂબોર્ન કેર. 13મો ક્વેશ્ચન, SNCUનું પૂર્ણ નામ શું છે? તો આનો આન્સર આવશે એ સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટ. 14મો ક્વેશ્ચન, NRCનો સંબંધ શેની સારવાર સાથે છે? એ ગંભીર કુપોષણ, બી ટીબી, સી મલેરિયા કે ડી ડેન્ગ્યુ? તો શું આન્સર આવશે? NRCનો સંબંધ શેની સારવાર સાથે છે? તો આન્સર આવશે એ ગંભીર કુપોષણ સંબંધ સાથે. 15મો ક્વેશ્ચન, IYCFનું પૂર્ણ નામ જણાવો. તો એ ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ફીડિંગ, બી ઇન્ડિયન યંગ ચાઇલ્ડ ફાઉન્ડેશન, સી ઇન્ફન્ટ યુથ કેર ફોરમ, ડી ઇન્ટિગ્રેટેડ યંગ ચાઇલ્ડ ફૂડ? તો શું આન્સર આવશે? IYCFનું પૂર્ણ નામ શું છે? એ બી સી યા ડી. તો આન્સર આવશે ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ફીડિંગ. 16મો ક્વેશ્ચન, કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમમાં RKSKમાં કેનો અર્થ શું થાય છે? તો આન્સર આવશે એ કિશોર. 17મો ક્વેશ્ચન, પલ્સ પોલિયો અભિયાનમાં કઈ ઉંમર સુધીના બાળકોને OPV આપવામાં આવે છે? 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ કે 7 વર્ષ? તો આન્સર આવશે 5 વર્ષ સુધી પલ્સ પોલિયો આપવામાં આવતી હોય છે. પલ્સ પોલિયો અભિયાનમાં બાળકોનો OPV કેટલા વર્ષ સુધી આપવામાં આવે છે? 5 વર્ષ સુધી આપવામાં આવતી હોય છે. 18મો ક્વેશ્ચન, કે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ છેલ્લે કયા વર્ષે સુધારવામાં આવ્યા હતા? 2011માં, 2013માં, 2016માં કે 2020માં? તો શું આન્સર આવશે? એ બી સી યા ડી. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ક્યારે સુધારવામાં આવ્યા હતા? તો આન્સર આવશે 2016માં સુધારવામાં આવ્યા હતા. 19મો ક્વેશ્ચન, WHO અનુસાર આરોગ્યની વ્યાખ્યામાં કયા 3 મુખ્ય પાસાઓનો સમાવેશ થાય છે? એ શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી, બી શારીરિક અને આર્થિક, સી માનસિક અને આધ્યાત્મિક કે ડી માત્ર શારીરિક? તો શું આન્સર આવશે? એ બી સી યા ડી કે WHO અનુસાર આરોગ્યની વ્યાખ્યામાં કયા 3 મુખ્ય પાસાઓનો સમાવેશ થાય છે? તો
તો શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારી આ 3 પાસાઓનો સમાવેશ થાય છે. શામાં? WHO અનુસાર આરોગ્યની વ્યાખ્યાની અંદર. 20મો ક્વેશ્ચન. MPHW માટે ઘર મુલાકાત એટલે કે હોમ વિઝિટનો મુખ્ય હેતુ શું છે? A. માત્ર દવા આપવી. B. પરિવારના આરોગ્યનું સર્વેક્ષણ અને માર્ગદર્શન અને અનુસરણ. C. ટેક્સ વસૂલવો કે D. જન્મ પ્રમાણપત્ર આપવું. તો શું આન્સર આવશે? A, B, C or D? તો આન્સર આવશે બી. MPHW માટે ઘર મુલાકાતનો મુખ્ય હેતુ શું છે? કે પરિવાર આરોગ્યનું સર્વેક્ષણ, માર્ગદર્શન અને અનુસરણ. 21મો ક્વેશ્ચન. MPHWનું મુખ્ય કાર્યક્ષેત્ર કયું છે? A. હોસ્પિટલ વ્યવસ્થાપન. B. સબ સેન્ટર અને ક્ષેત્ર સ્તરે પ્રાથમિક આરોગ્ય સેવાઓ. C. માત્ર લેબોરેટરી કાર્ય કે D. માત્ર દવાઓનું વિતરણ. તો શું આન્સર આવશે? A, B, C or D? 21મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો આન્સર આવશે બી. MPHWનું મુખ્ય કાર્ય કયું છે? કે સબ સેન્ટર અને ક્ષેત્ર સ્તરે પ્રાથમિક આરોગ્ય સેવાઓ આપવાનું. પ્લીઝ ફ્રેન્ડ્સ, વિડીયોની લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. 22મો ક્વેશ્ચન. નેશનલ હેલ્થ પોલિસી હાલમાં કયા વર્ષની અમલમાં આવી છે? 2002, 2007, 2017 કે 2020? તો નેશનલ હેલ્થ પોલિસી હાલમાં 2017માં વર્ષથી અમલમાં આવી છે. 23મો ક્વેશ્ચન. ડિઝીઝ સર્વેલન્સનો મુખ્ય હેતુ શું છે? A. દવાઓનું ઉત્પાદન. B. રોગચાળાની વહેલી ઓળખ અને નિયંત્રણ. C. હોસ્પિટલ બાંધકામ કે D. સ્ટાફ ભરતી? તો આન્સર આવશે B. રોગચાળાની વહેલી ઓળખ અને નિયંત્રણ. 24મો ક્વેશ્ચન. હેલ્થ એજ્યુકેશનનો મુખ્ય હેતુ શું છે? A. લોકોમાં આરોગ્યપ્રદ વર્તન વિકસાવવું. B. દવાઓનું વેચાણ. C. હોસ્પિટલમાં દાખલ કરવું કે D. સર્જરી કરવી? તો શું આન્સર આવશે? હેલ્થ એજ્યુકેશનનો મુખ્ય હેતુ શું છે? A, B, C or D? તો આન્સર આવશે લોકોમાં આરોગ્યપ્રદ વર્તન વિકસાવવું. 25મો ક્વેશ્ચન. PHCના તબીબી અધિકારીને શું કહેવામાં આવે છે? મેડિકલ ઓફિસર. B. નર્સિંગ ઓફિસર. C. હેલ્થ ઇન્સ્પેક્ટર કે D. ફાર્માસી? તો શું આન્સર આવશે? A, B, C or D? તો PHCના તબીબી અધિકારીને મેડિકલ ઓફિસર કહેવામાં આવે છે. 26મો ક્વેશ્ચન. ઘર મુલાકાત દરમિયાન સૌથી પહેલાં શું કરવું જોઈએ? A. દવા આપવી. B. પરિવાર સાથે પરિચય અને વિશ્વાસ કેળવવો. C. રિપોર્ટ લખવો કે D. રસી આપવી? તો આન્સર આવશે B. ઘર મુલાકાત દરમિયાન સૌથી પહેલાં શું કરવું જોઈએ? પરિવાર સાથે પરિચય અને વિશ્વાસ કેળવવો. 27મો ક્વેશ્ચન. કે કુટુંબનો આરોગ્ય રેકોર્ડ કોણ જાળવે છે? A. ANM કે MPHW. B. તાલુકા વિકાસ અધિકારી કે C. જિલ્લા કલેક્ટર કે D. સરપંચ? તો શું આન્સર આવશે 27મા ક્વેશ્ચનનો? A, B, C or D? તો આન્સર આવશે કુટુંબ આરોગ્ય રેકોર્ડ કોણ જાળવે છે? AN અથવા MPHW. 28મો ક્વેશ્ચન. સેફ ડ્રિંકિંગ વોટરનું સૌથી સરળ ઘરગથ્થુ શુદ્ધિકરણ કયું છે? A. ઉકાળવું. B. ઠંડુ કરવું. C. ગાળી લેવું કે D. હલાવવું? તો આન્સર આવશે A, B, C or D?
તો સેફ ડ્રિંકિંગ વોટરનું સૌથી સરળ અને ઘરગથ્થુ શુદ્ધિકરણ છે કે પાણી ઉકાળીને પીવું. તો 29માં ક્વેશ્ચન કે કચરાના અલગ અલગ પ્રકારનું વિભાજનને શું કહેવામાં આવે છે? તો આન્સર આવશે બી, સેગ્રેગેશન. 30મો ક્વેશ્ચન રસીકરણમાં કોલ્ડ ચેઇનનો મુખ્ય હેતુ શું છે? એ. રસીને ઠંડી રાખી તેની અસરકારકતા જાળવવી. બી. દવાઓનો સંગ્રહ કરવો. સી. દર્દીને ઠંડુ પાણી આપવું. કે ડી. હોસ્પિટલ ઠંડી રાખવી. તો શું આન્સર આવશે ગાઈઝ? એ, બી, સી યા ડી. તો રસીકરણમાં કોલ્ડ ચેઇનનો મુખ્ય હેતુ શું છે? કે રસીને ઠંડી રાખવી અને તેની અસરકારકતા જાળવી રાખવાનો. 31મો ક્વેશ્ચન કે ભારતની પ્રથમ આરોગ્ય નીતિ કયા વર્ષે જાહેર થઈ હતી? 1983માં, 1992માં, કે 2002માં, કે 2017માં? કે ભારતની પ્રથમ આરોગ્ય નીતિ ક્યારે જાહેર કરવામાં આવી હતી? એ, બી, સી યા ડી. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે 1983માં શરૂ થઈ હતી, જાહેર કરવામાં આવી હતી ભારતની પ્રથમ આરોગ્ય નીતિ. ક્યારે? 1983માં. તો 32મો ક્વેશ્ચન IMRનો અર્થ શું છે? એ. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. બી. ઇન્ડિયન મેડિકલ રેકોર્ડ. સી. ઇન્ટિગ્રેટેડ મોર્ટાલિટી રિપોર્ટ. કે ડી. ઇન્ફન્ટ મેડિકલ રેડિયો. તો IMRનો અર્થ શું છે? શું આન્સર આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો આન્સર આવશે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. IMRનો અર્થ છે કે ફૂલ ફોર્મ છે. 33મો ક્વેશ્ચન કે MMRનો અર્થ શું થાય છે? તો આન્સર આવશે મેટર્નલ મોર્ટાલિટી રેટિયો. 34મો ક્વેશ્ચન CBRનો અર્થ શું થાય છે? ક્રૂડ બર્થ રેટ, ચાઇલ્ડ બર્થ રેકોર્ડ, કોમ્યુનિટી બર્થ રેડિયો કે સેન્ટર બર્થ રજિસ્ટર? CBRનો અર્થ શું થાય છે? એ, બી, સી યા ડી? તો CBRનો અર્થ થાય છે ક્રૂડ બર્થ રેટ. તો 35મો ક્વેશ્ચન કે CDRનો અર્થ શું થાય છે? એ, બી, સી યા ડી? CDRનો અર્થ થાય છે ક્રૂડ ડેથ રેટ. 36મો ક્વેશ્ચન એપિડેમોલોજી મુખ્યત્વે શાનો અભ્યાસ કરે છે? એ. રોગોના વિતરણ અને કારણોનો. બી. દવાઓના ઉત્પાદનનો. સી. સર્જરીનો કે ડી. લેબોરેટરી પરીક્ષણનો? તો શું આન્સર આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? શાનો અભ્યાસ કરે છે એપિડેમોલોજી? તો એપિડેમોલોજી મુખ્યત્વે શાનો અભ્યાસ કરે છે? તો આન્સર આવશે રોગોના વિતરણ અને કારણોનો. 37મો ક્વેશ્ચન ઇન્સિડન્સ શું દર્શાવે છે? એ. નવા કેસોની સંખ્યા. બી. કુલ કેસોની સંખ્યા. સી. મૃત્યુની સંખ્યા કે ડી. જન્મદર? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? ઇન્સિડન્સ શું દર્શાવે છે? તો આન્સર આવશે નવા કેસોની સંખ્યા દર્શાવે છે ઇન્સિડન્સ. 38મો ક્વેશ્ચન પ્રેવેલન્સ શું દર્શાવે છે? એ. ચોક્કસ સમયગાળા દરમિયાન કુલ કેસો. બી. માત્ર નવા કેસો કે સી. મૃત્યુદર કે ડી. જન્મદર? શું આન્સર આવશે? પ્રેવેલન્સ શું દર્શાવે છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ચોક્કસ સમયગાળા દરમિયાન કુલ કેસો. શું દર્શાવે છે? ચોક્કસ સમયગાળા દરમિયાનના કુલ કેસો. 39મો ક્વેશ્ચન કે વેક્ટર એટલે શું?
એ રોગ ફેલાવનાર વાહક, બી દવા, કે સી રસી, કે ડી પોષક તત્વ. શું આન્સર આવશે 39મા ક્વેશ્ચનનો? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે રોગ ફેલાવનાર વાહક. વેક્ટર એટલે શું? રોગ ફેલાવનાર વાહક. 40મો ક્વેશ્ચન, જાહેર આરોગ્યનો મુખ્ય હેતુ શું છે? એ, સમાજના આરોગ્યનું રક્ષણ અને પ્રોત્સાહન, બી, માત્ર હોસ્પિટલ ચલાવવી, સી, માત્ર દવા વેચવી, કે ડી, માત્ર સર્જરી કરવી. શું આન્સર આવશે 40મા ક્વેશ્ચનનો? જાહેર આરોગ્યનો મુખ્ય હેતુ શું છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે જાહેર આરોગ્યનો મુખ્ય હેતુ છે સમાજના આરોગ્યનું રક્ષણ અને પ્રોત્સાહન કરવું. શું કરવું? સમાજના આરોગ્યનું રક્ષણ અને પ્રોત્સાહન કરવું. 41મો ક્વેશ્ચન, સ્વાસ્થ્ય શિક્ષણની સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે? વ્યાખ્યાન, બી, વ્યક્તિગત મુલાકાત, સી, પોસ્ટર, કે ડી, પ્લેફલેટ. સ્વાસ્થ્ય શિક્ષણની સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે વ્યક્તિગત મુલાકાત. બી આન્સર આવશે. 42મો ક્વેશ્ચન, કે પબ્લિક હેલ્થનો મુખ્ય ભાર શેના પર હોય છે? તો એ, રોગની સારવાર ઉપર, બી, રોગ નિવારણ અને આરોગ્ય પ્રોત્સાહન પર, સી, સર્જરી પર, કે ડી, દવાઓનું વેચાણ. પબ્લિક હેલ્થનો મુખ્ય ભાર શેના ઉપર હોય છે? એ, બી, સી યા ડી? શું આન્સર આવશે ગાઈસ? તો આન્સર આવશે રોગ નિવારણ અને આરોગ્ય પ્રોત્સાહન. પબ્લિક હેલ્થનો મુખ્ય ભાર શેના ઉપર હોય છે? રોગ નિવારણ અને આરોગ્ય પ્રોત્સાહન પર. 43મો ક્વેશ્ચન, ઘર મુલાકાત દરમિયાન સૌથી પહેલા કયા રજિસ્ટરની ચકાસણી કરવામાં આવે છે? એ, પરિવાર સર્વ રજિસ્ટર, બી, દવા સ્ટોક રજિસ્ટર, સી, રોકડ રજિસ્ટર, કે ડી, હાજરી રજિસ્ટર. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? કે ઘર મુલાકાત દરમિયાન સૌથી પહેલા કયા રજિસ્ટરની ચકાસણી કરવી પડે? તેના ઘરમાં કેટલા જણ છે તેની, કે દવાનો સ્ટોક છે કે તેની, તેના ઘરમાં કેટલા રોકડ રૂપિયા છે તેની, કે કેટલા જણની હાજરી છે તેની. તો આન્સર આવશે એ, પરિવાર સર્વ રજિસ્ટ્રેશન. શું કરવામાં આવે છે? સૌપ્રથમ પરિવાર સર્વ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તો 44મો ક્વેશ્ચન, આઈપીસીનો અર્થ શું છે? એ, ઇન્ફેક્ટ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ, બી, ઇન્ડિયન પબ્લિક કોમિટી, સી, ઇન્ટરનેશનલ પ્રિવેન્શન કાઉન્સિલ, કે ડી, ઇન્ફેક્ટ પ્રોટેક્શન સેન્ટર. તો શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? આઈપીસીનો અર્થ શું થાય છે? ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ. આન્સર આવશે એ. 45મો ક્વેશ્ચન, પીપીઈનું સંપૂર્ણ નામ શું છે? તો એ, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, બી, પર્સનલ પબ્લિક ઇક્વિપમેન્ટ, સી, પબ્લિક પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ, કે ડી, પર્સનલ પ્રિવેન્શન ઇક્વિપમેન્ટ. તો શું આન્સર આવશે? પીપીઈનું સંપૂર્ણ નામ શું છે? એ છે, બી છે, સી છે, કે ડી છે? તો આન્સર આવશે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ. પીપીઈનું સંપૂર્ણ નામ. 46મો ક્વેશ્ચન, હોસ્પિટલમાં હાથ ધોવાની ભલામણ WHO દ્વારા કેટલી ક્ષણો માટે કરવામાં આવે છે? 3, 4, 5 કે 6? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી?
હોસ્પિટલમાં હાથ ધોવાની ભલામણ WHO દ્વારા કેટલી ક્ષણો માટે કરવામાં આવે છે? તો આન્સર આવશે 5. સી આન્સર આવશે 5. 47મો ક્વેશ્ચન કે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ મુજબ સામાન્ય કચરો કયા રંગની થેલીમાં નાખવામાં આવે છે? પીળા કલરની, લાલ કલરની, કાળી કે લીલી કે વાદળી? કયા રંગની થેલીમાં નાખવામાં આવે છે? બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ મુજબ સામાન્ય કચરો, શું લખ્યું છે? સામાન્ય કચરો. તો શું આન્સર આવશે? લાલ, પીળો, લીલો કે વાદળી? તો આન્સર આવશે કાળી અને લીલી, સ્થાનિક નિયમ મુજબ. 48મો ક્વેશ્ચન કે આરોગ્ય શિક્ષણનું પ્રથમ પગથિયું કયું છે? મૂલ્યાંકન, જરૂરિયાતની ઓળખ, પરીક્ષણ કે સારવાર? 48મો ક્વેશ્ચન આરોગ્ય શિક્ષણનું પ્રથમ પગથિયું કયું છે? તો આન્સર આવશે બી, જરૂરિયાતની ઓળખ. 49મો ક્વેશ્ચન PHCમાં MPSW કોના માર્ગદર્શક હેઠળ કાર્ય કરે છે? એ મેડિકલ ઓફિસર, બી જિલ્લા કલેક્ટર, સી સરપંચ કે ડી તાલુકા વિકાસ અધિકારી? શું આન્સર આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? કે PHCમાં MPSW કોના માર્ગદર્શક હેઠળ કાર્ય કરે છે? તો આન્સર આવશે મેડિકલ ઓફિસર. 50મો ક્વેશ્ચન કે કોમ્યુનિટી ડિગ્નોસિસનો અર્થ શું છે? એ વ્યક્તિગત દર્દીનું નિદાન, બી સમગ્ર સમુદાય આરોગ્ય સ્થિતિનું વિશ્લેષણ, સી હોસ્પિટલનું નિદાન કે ડી દવાઓનું પરીક્ષણ? તો શું આન્સર આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો આન્સર આવશે બી, સમગ્ર સમુદાયની આરોગ્ય સ્થિતિનું વિશ્લેષણ. તો પ્લીઝ ફ્રેન્ડ્સ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. 51મો ક્વેશ્ચન કે હોસ્ટ શબ્દ એપિડેમિયોલોજીમાં કોનું દર્શાવે છે? એ રોગકારક જીવાણુ, બી રોગગ્રસ્ત થનાર વ્યક્તિ અથવા પ્રાણી, સી પર્યાવરણ કે ડી વાહક? તો આન્સર આવશે હોસ્ટ શબ્દ એપિડેમિયોલોજી કોનો દર્શાવે છે? તો રોગગ્રસ્ત થનાર વ્યક્તિ અથવા પ્રાણી. શું આવશે? રોગગ્રસ્ત થનાર વ્યક્તિ અથવા પ્રાણી. 52મો ક્વેશ્ચન એજન્ટ શબ્દ એપિડેમિયોલોજીમાં શું દર્શાવે છે? આરોગ્ય કર્મચારી, રોગનું કારણ બનતો ઘટક, હોસ્પિટલ કે દર્દી? તો આન્સર આવશે આરોગ્યનું કારક બનતો ઘટક. એજન્ટ શબ્દ એપિડેમિયોલોજીમાં શું દર્શાવે છે? તો આન્સર આવશે બી, રોગનું કારણ બનતો ઘટક. 53મો ક્વેશ્ચન કે એપિડેમિયોલોજીકલ ટ્રાયડના 3 ઘટકો કયા કયા છે? એ સ, બી સ, સી સ કે ડી સ? શું આવશે? તો આન્સર આવશે હોસ્ટ, એજન્ટ અને એન્વાયરમેન્ટ. શું આન્સર આવશે? એપિડેમિયોલોજીકલ ટ્રાયડના 3 ઘટકો કયા કયા છે? તો હોસ્ટ, એજન્ટ અને એન્વાયરમેન્ટ. 54મો ક્વેશ્ચન સ્ક્રીનિંગનો મુખ્ય હેતુ શું છે? એ ગંભીર દર્દીની સારવાર, બી રોગની વહેલી ઓળખ, સી ઓપરેશન કરવું કે ડી રસીકરણ કરવું? શું આન્સર આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો સ્ક્રીનિંગનો મુખ્ય હેતુ છે રોગની વહેલી ઓળખ કરવી. 55મો ક્વેશ્ચન ઇન્સ્યુલેશન કોના માટે કરવામાં આવે છે? સ્વસ્થ વ્યક્તિ માટે, ચેપી રોગના દર્દી માટે, ગર્ભવતી મહિલા માટે કે નવજાત શિશુ માટે? 55મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ફ્રેન્ડ્સ? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે?
તો ઇન્સ્યુલેશન ચેપી રોગના દર્દી માટે કરવામાં આવતું હોય છે. 56મો ક્વેશ્ચન કે ક્વોરન્ટાઇન કોના માટે કરવામાં આવે છે? તો એ ચેપગ્રસ્ત દર્દી માટે, બી ચેપના સંપર્કમાં આવેલા પરંતુ હાલ સ્વસ્થ વ્યક્તિ માટે, સી વૃદ્ધ વ્યક્તિ માટે કે ડી બાળકો માટે. તો ક્વોરન્ટાઇન કોને કરવામાં આવે છે? પ્લીઝ ગાઈસ કમેન્ટ કરો એ બી સી આર ડી. તો આન્સર આવશે બી ચેપના સંપર્કમાં આવેલા પરંતુ હાલ વ્યક્તિ કેવું હોય? સ્વસ્થ હોય. 57મો ક્વેશ્ચન ડિસઇન્ફેક્શનનો અર્થ શું થાય છે? એ બધા જ જીવાણુનો સંપૂર્ણ નાશ, બી રોગકારક જીવાણુઓનો નાશ, સી દવા આપવી કે ડી રસીકરણ કરવું. તો આન્સર આવશે રોગકારક જીવાણુઓનો નાશ કરવો. 58મો ક્વેશ્ચન સ્ટેરિલાઇઝેશનનો અર્થ શું થાય છે? એ માત્ર બેક્ટેરિયાનો નાશ કરવો, બી તમામ પ્રકારના સૂક્ષ્મજીવોનો સંપૂર્ણ નાશ, સી હાથ ધોવા કે ડી સફાઈ કરવી. તો આન્સર આવશે બી તમામ પ્રકારના સૂક્ષ્મજીવોનો સંપૂર્ણ નાશ કરવો. 59મો ક્વેશ્ચન એડમિકનો અર્થ શું છે? એ સમગ્ર વિશ્વમાં ફેલાયેલ રોગ, બી કોઈ ચોક્કસ વિસ્તારમાં સતત જોવા મળતો રોગ, સી અચાનક ફાટી નીકળેલો રોગચાળો કે ડી પ્રાણીજન્ય રોગચાળો. શું આન્સર આવશે એડમિકનો અર્થ? તો આન્સર આવશે બી કોઈ ચોક્કસ વિસ્તારમાં સતત જોવા મળતો રોગ. તેને શું કહેવામાં આવે છે? એડમિક કહેવામાં આવે છે. 60મો ક્વેશ્ચન પેન્ડેમિકનો અર્થ શું છે? એ એક ગામમાં ફેલાયેલ રોગ, બી એક જિલ્લામાં ફેલાયેલ રોગ, સી ઘણા દેશો અથવા સમગ્ર વિશ્વમાં ફેલાયેલ રોગ કે ડી માત્ર બાળકોમાં થતો રોગ. શું આન્સર આવશે એ બી સી या डी? किसको लॉक किया जाए? તો આન્સર આવશે ઘણા દેશોમાં અથવા સમગ્ર વિશ્વમાં ફેલાયેલા રોગને પેન્ડેમિક રોગ કહેવામાં આવે છે. 61મો ક્વેશ્ચન ડિસીઝ કંટ્રોલરનો મુખ્ય હેતુ શું છે? એ રોગને સંપૂર્ણ નાબૂદ કરવો, બી રોગની અસર અને ફેલાવો ઘટાડવો, સી માત્ર દવા આપવી કે ડી માત્ર રસી આપવી. તો આન્સર આવશે બી રોગની અસર અને ફેલાવો ઘટાડવો. 62મો ક્વેશ્ચન ડિસીઝ એલિમિનેશનનો અર્થ શું છે? એ સમગ્ર વિશ્વમાંથી રોગનો નાશ, બી ચોક્કસ વિસ્તાર અથવા દેશમાં રોગોના કેસ લગભગ શૂન્ય સુધી લાવવા, સી માત્ર સારવાર કરવી કે ડી રસીકરણ બંધ કરવું. શું આન્સર આવશે એ બી સી या डी? પ્લીઝ ફ્રેન્ડ્સ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. આન્સર આવશે બી ચોક્કસ વિસ્તાર અથવા દેશમાં રોગના કેસ લગભગ શૂન્ય સુધી લાવવા. 63મો ક્વેશ્ચન ડિસીઝ એરિડિકેશનનો શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે? એ મલેરિયા, બી શીતળા, સી ટીબી કે ડી ડેન્ગ્યુ. તો 63મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી શીતળા એ મુખ્ય શ્રેષ્ઠ ઉદાહરણ છે. 64મો ક્વેશ્ચન નોટિફિકેશન ઓફ ડિસીઝનો અર્થ શું છે? એ દર્દીને દવા આપવી, બી નિર્ધારિત રોગની માહિતી આરોગ્ય વિભાગને આપવી, સી રસીકરણ કરવું કે ડી હોસ્પિટલમાં દાખલ કરવું. શું આન્સર આવશે એ બી સી या डी? તો આન્સર આવશે નિર્ધારિત રોગની માહિતી આરોગ્ય વિભાગને આપવી. 65મો ક્વેશ્ચન MPHW દ્વારા કયો રેકોર્ડ જાળવવામાં આવે છે? એ જન્મ મૃત્યુ નોંધ, બી રસીકરણ નોંધ, સી ગર્ભવતી મહિલાની નોંધ કે ડી ઉપરોક્ત તમામ. તો શું આન્સર આવશે MPHW દ્વારા કયો રેકોર્ડ જાળવવામાં આવે છે? જન્મ મૃત્યુ નોંધ, રસીકરણ નોંધ, ગર્ભવતી નોંધ કે ઉપરાંત તમામ. તો આન્સર આવશે ડી
આ બધાનું રેકોર્ડ જાળવવામાં આવતું હોય છે MPSW દ્વારા. 66મો ક્વેશ્ચન, હેલ્થ પ્રોમોટ્સનો મુખ્ય હેતુ શું છે? એ. માત્ર સારવાર. બી. લોકોના આરોગ્યમાં સુધારો લાવવો. સી. માત્ર ઓપરેશન કે ડી. માત્ર દવા આપવી. શું આન્સર આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો આન્સર આવશે લોકોના આરોગ્યમાં સુધારો લાવવો તે તેનો મુખ્ય હેતુ છે. 67મો ક્વેશ્ચન, કોમ્યુનિટી પાર્ટિસિપેશન એટલે શું? એ. માત્ર સરકારી કામગીરી. બી. આરોગ્ય કાર્યક્રમમાં લોકોની ભાગીદારી. સી. હોસ્પિટલમાં ભરતી કે ડી. ખાનગી સારવાર. શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી. આરોગ્ય કાર્યક્રમોમાં લોકોની ભાગીદારી. 68મો ક્વેશ્ચન, સેફ મેથરહુડનો મુખ્ય ઉદ્દેશ શું છે? એ. માતા અને નવજાતનું મૃત્યુ ઘટાડવું. બી. માત્ર રસીકરણ. સી. માત્ર પરિવાર નિયોજન કે ડી. માત્ર ઓપીડી સેવા. તો શું આન્સર આવશે? સેફ મધરહુડનો મુખ્ય ઉદ્દેશ. તો સેફ મધરહુડનો મુખ્ય ઉદ્દેશ છે માતા અને નવજાતનું મૃત્યુ ઘટાડવું. 69મો ક્વેશ્ચન, રેફરલ સિસ્ટમનો હેતુ શું છે? એ. દર્દીને યોગ્ય સ્તરની આરોગ્ય સંસ્થામાં મોકલવો. બી. દવા વેચવી. સી. રિપોર્ટ બનાવવો કે ડી. સર્વે કરવો. તો શું આન્સર આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? રેફરલ સિસ્ટમનો એ હેતુ શું છે? તો આન્સર આવશે દર્દીને યોગ્ય સ્તરની આરોગ્ય સંસ્થામાં મોકલવાનું કામ છે. 70મો ક્વેશ્ચન, આશા કાર્યકરની પસંદગી કોણ કરે છે? એ. ગ્રામસભા અથવા ગામ સમુદાય. બી. કલેક્ટર. સી. રાજ્યપાલ કે ડી. સંસદ. શું આન્સર આવશે? ए बी सी डी किसको लॉक किया जाए? તો આશા કાર્યકરની પસંદગી ગ્રામસભા અથવા ગામ સમુદાય કરતું હોય છે. 71 વિટાલ સ્ટેટિસ્ટિક મુખ્યત્વે શેની માહિતી આપે છે? એ. જન્મ મૃત્યુ લગ્ન વગેરે. બી. વરસાદ. સી. ખેતી કે ડી. વેપાર. તો આન્સર આવશે જન્મ મૃત્યુ લગ્ન વગેરેની માહિતી આપે છે. 72મો ક્વેશ્ચન, ક્રૂડ બર્થ રેટ સામાન્ય રીતે કેટલી વસ્તી દીઠ દર્શાવવામાં આવે છે? 100, 1000, 10,000 કે 1 લાખ? તો આન્સર આવશે ક્રૂડ બર્થ રેટ સામાન્ય રીતે 1000 વસ્તી દીઠ દર્શાવવામાં આવતો હોય છે. 73મો ક્વેશ્ચન, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કઈ ઉંમર સુધીના બાળકોના મૃત્યુ પર આધારિત છે? 28 દિવસના બાળકો, 6 મહિનાના બાળકો, 1 વર્ષના બાળકો કે 5 વર્ષના બાળકો? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ 1 વર્ષ સુધીના બાળકોના મૃત્યુ પર આધારિત હોય છે. 74મો ક્વેશ્ચન, નેશનલ પીરિયડ કેટલા દિવસનો હોય છે? નિયોનેટલ પીરિયડ કેટલા દિવસનો હોય છે? નિયોનેટલ પીરિયડ કેટલા દિવસનો હોય છે? એ. જન્મથી 7 દિવસ. બી. જન્મથી 28 દિવસ. સી. જન્મથી 42 દિવસ કે ડી. જન્મથી 3 મહિના સુધીનો? તો આન્સર આવશે જન્મથી 28 દિવસ સુધીના નિયોનેટલ પીરિયડ કહેવામાં આવે છે. કેટલા? જન્મથી 28 દિવસ સુધીના બાળકને. 75મો ક્વેશ્ચન, પોસ્ટનેટલ પીરિયડ સામાન્ય રીતે પ્રસૂતિ પછી કેટલા દિવસ સુધી ગણાય છે? 14 દિવસ સુધી, 28 દિવસ સુધી, 42 દિવસ સુધી કે 60 દિવસ સુધી? તો આન્સર આવશે 42 દિવસ સુધી. 76મો ક્વેશ્ચન, ઇક પેકનો ઉપયોગ મુખ્યત્વે શેમાં થાય છે? એ. દવા સંગ્રહમાં. બી. કોલ્ડ ચેઇન જાળવવામાં. સી. પાણી ઠંડુ કરવામાં કે ડી. લેબોરેટરીમાં? આઈસ પેક નો ઉપયોગ મુખ્યત્વે શેમાં થાય છે?
તો આન્સર આવશે કોલ્ડ ચેન જાળવવામાં આઈસ પેકનો ઉપયોગ થતો હોય છે. 77મો ક્વેશ્ચન, વેક્સિન કેરિયરનો ઉપયોગ ક્યાં માટે થાય છે? એ. દવા લઈ જવા, બી. રસીને યોગ્ય તાપમાને લઈ જવા, સી. લોહી લઈ જવા કે ડી. ખોરાક લઈ જવા માટે. તો આન્સર આવશે બી. રસીને યોગ્ય તાપમાને લઈ જવા માટે વેક્સિન કેરિયરનો ઉપયોગ થાય છે. ORSનું સંપૂર્ણ નામ શું છે? એ, બી, સી યા ડી. એ. રોલર રિહાઇડ્રેશન સોલ્યુશન, બી. રોલર રિક્વાયર્ડ સોલ્યુશન, સી. ઓક્સિજન રિહાઇડ્રેશન સોલ્ટ કે ડી. ઓલર રેસ્ક્યુ સિસ્ટમ. તો શું આન્સર આવશે? આ ક્વેશ્ચનનો આન્સર તો તમને આવડવો જ જોઈએ, તો પ્લીઝ કમેન્ટ કરજો. ORSનું પૂરું નામ શું છે? 79 હેન્ડ હાઇજીનનો સૌથી અસરકારક અને સરળ ઉપાય કયો છે? એ. માત્ર પાણીથી ધોવું, બી. સાબુ અને પાણીથી હાથ ધોવા કે સી. હાથ મોજા પહેરવા કે ડી. કપડાથી લૂછવા. હેન્ડ હાઇજીનનો સૌથી અસરકારક અને સરળ ઉપાય કયો છે? તો શું કરવાનું હોય છે હાથ ધોવા માટે? ખાલી પાણીથી ધોવા, સાબુ અને પાણી બંનેથી ધોવા, હાથના મોજા પહેરી રાખવા કે કપડાથી લૂછી દેવા હાથને. તો આન્સર આવશે સાબુ વડે અને પાણીથી હાથ ધોવા. સાબુ અને પાણીથી બરોબર હાથ ધોવા. 80મો ક્વેશ્ચન કે MPHW દ્વારા આરોગ્ય શિક્ષણ આપતી વખતે સૌથી મહત્વનો સિદ્ધાંત કયો છે? તો એ. લોકોની જરૂરિયાત અનુસાર સરળ ભાષામાં સમજાવવું, બી. મુશ્કેલ વૈજ્ઞાનિક ભાષા વાપરવી, સી. માત્ર પેમ્પલેટ હોય છે ને એ આપવા કે માત્ર ભાષણ જ આપવું. તો શું આન્સર આવશે? આવા ક્વેશ્ચન પૂછાય તો પાસ જ થઈ જવાય. એ આન્સર આવશે, બી આન્સર આવશે, સી આન્સર આવશે કે ડી આન્સર આવશે? તો આન્સર આવશે લોકોની જરૂરિયાત અનુસાર સરળ ભાષામાં સમજાવવું. 81મો ક્વેશ્ચન, આરોગ્યના સામાજિક નિર્ધારકોમાં નીચેનામાંથી કયો સમાવેશ થાય છે? શિક્ષણ, આવક, રહેઠાણ કે ઉપરોક્ત બધા? તો આરોગ્યના સામાજિક નિર્ધારકોમાં નીચેનામાંથી શાનો સમાવેશ થાય છે? શિક્ષણનો, આવકનો, રહેઠાણનો કે ઉપરોક્ત બધાનો? તો આન્સર આવશે ઉપરોક્ત બધાનો સમાવેશ થતો હોય છે આરોગ્ય સામાજિક નિર્ધારકમાં. 82મો ક્વેશ્ચન, સબ સેન્ટર પર મુખ્યત્વે કયા આરોગ્ય કર્મચારીઓ સેવા આપે છે? એ. NM અને MPHW, બી. સર્જન, સી. ફિઝિશિયન કે ડી. દંત ચિકિત્સક. શું આન્સર આવશે? સબ સેન્ટર પર મુખ્યત્વે કયા આરોગ્ય કર્મચારીઓ સેવા આપે છે? તો આન્સર આવશે ANM અને MPHWના કાર્ય કર્મચારીઓ. 83મો ક્વેશ્ચન, 5S પદ્ધતિનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? એ. ગુણવત્તાયુક્ત કાર્યસ્થળ વ્યવસ્થાપન, બી. રસીકરણ, સી. પરિવાર નિયોજન કે ડી. પોષણ. 5S પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ગુણવત્તાયુક્ત કાર્યસ્થળ વ્યવસ્થાપનમાં ઉપયોગ થાય છે 5S પદ્ધતિનો. 84મો ક્વેશ્ચન, VHSND નું પૂર્ણ નામ શું છે? એ, બી, સી યા ડી? શું આન્સર આવશે? VHSND નું પૂર્ણ નામ શું છે? વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન ડે, વિલેજ હોસ્પિટલ સર્વિસ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટ, વિલેજ હેલ્થ સર્વે નેશનલ ડે કે વિલેજ હોમ સર્વિસ ન્યુટ્રિશન ડિવિઝન. શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? VHSND નું પૂર્ણ નામ છે વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન ડે. 85મો ક્વેશ્ચન, જન્મ અને મૃત્યુની નોંધણી કયા
કાયદા હેઠળ ફરજિયાત છે? A, B, C યા D? A. રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ 1969. B. એપિડેમિક ડિસેન્સી એક્ટ 1897. C. એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 કે D. ફૂડ સેફ્ટી એક્ટ 2006? તો શું આન્સર આવશે? જન્મ અને મૃત્યુની નોંધણી કયા કાયદા હેઠળ ફરજિયાત છે? A, B, C યા D? તો આન્સર આવશે રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ 1969 અનુસાર ફરજિયાત છે. શું? જન્મ અને મૃત્યુની નોંધણી કરાવવી. 86મો ક્વેશ્ચન કે આરોગ્ય સેવાઓનું પ્રથમ સ્તર કયું છે? પ્રાથમિક આરોગ્ય સેવા, દ્વિતીયક આરોગ્ય સેવા, તૃતીયક આરોગ્ય સેવા કે સુપર સ્પેશિયાલિટી સેવા? શું આન્સર આવશે? A આવશે, B આવશે, C આવશે કે D આવશે? આરોગ્ય સેવાઓનું પ્રથમ સ્તર છે પ્રાથમિક આરોગ્ય સેવા. 87મો ક્વેશ્ચન રોગ નિવારણનું પ્રથમ સ્તર શું છે? 87મો ક્વેશ્ચન રોગ નિવારણનું પ્રથમ સ્તર શું છે? તો આન્સર આવશે પ્રાઇમરી પ્રિવેન્શન. 88મો ક્વેશ્ચન સ્ક્રીનિંગ કયા પ્રકારના નિવારણ હેઠળ કરવામાં આવે છે? તો આન્સર આવશે સેકન્ડરી પ્રિવેન્શન. 89 રિહેબિલિટેશન કયા પ્રકારના નિવારણ સાથે સંબંધિત છે? પ્રાઇમરી, સેકન્ડરી, ટર્ટિયરી કે પ્રિમોર્ડિયલ? શું આન્સર આવશે? A આવશે, B આવશે, C આવશે કે D આવશે? આવશે C. 90મો ક્વેશ્ચન WHO નું મુખ્યાલય ક્યાં આવેલું છે? ન્યુયોર્ક, જીનીવા, પેરિસ કે લંડન? તો આન્સર આવશે WHO નું મુખ્યાલય આવેલું છે જીનીવા ખાતે. 91મો ક્વેશ્ચન ભારતની વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે? 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે કે 20 વર્ષે? તો આ ક્વેશ્ચનનો આન્સર તમે આપશો. પ્લીઝ કમેન્ટ કરજો કે ભારતની વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે? 10 વર્ષે કરવામાં આવે છે. 92મો ક્વેશ્ચન કે ANM નું તાલીમ કેન્દ્ર સામાન્ય રીતે ક્યાં કાર્યરત હોય છે? A. ANM ટ્રેનિંગ સ્કૂલ, ANM ટ્રેનિંગ સ્કૂલ, B. ITI, C. પોલિટેકનિકલ કે D. એન્જિનિયરિંગ કોલેજ? શું આન્સર આવશે? A, B, C યા D? ANM નું તાલીમ કેન્દ્ર સામાન્ય રીતે ક્યાં કાર્યરત હોય છે? તો આન્સર આવશે A. ANM ટ્રેનિંગ સ્કૂલમાં. 93મો ક્વેશ્ચન આરોગ્ય શિક્ષણમાં એવિએટ્સનો અર્થ શું થાય છે? તો આન્સર આવશે A. 94મો ક્વેશ્ચન આરોગ્ય ટીમના નેતા તરીકે PHC ખાતે સામાન્ય રીતે કોણ કાર્ય કરે છે? મેડિકલ ઓફિસર, MPSW, આશા કે फार्मासिस्ट? શું આન્સર આવશે? A, B, C या D? किसको लॉक किया जाए? તો આરોગ્ય ટીમના નેતા તરીકે PHC ખાતે સામાન્ય રીતે કાર્ય કરે છે મેડિકલ ઓફિસર. આન્સર આવશે A. 95મો ક્વેશ્ચન PHC અને CHC વચ્ચે દર્દીને મોકલવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રેફરલ, એડમિશન, રજિસ્ટ્રેશન કે ઓબ્ઝર્વેશન? શું કહેવામાં આવે છે? A, B, C या D? किसको लॉक किया जाए? તો PHC અને CHC વચ્ચે દર્દીને મોકલવાની પ્રક્રિયાને રેફરલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેફરલ. 96મો ક્વેશ્ચન MPSW દ્વારા માસિક કામગીરીનો અહેવાલ કોને મોકલવામાં આવે છે? A. PHC મેડિકલ ઓફિસર, B. જિલ્લા કલેક્ટર, C. મુખ્યમંત્રી કે D. રાજ્યપાલને? તો શું આન્સર આવશે? A આવશે, B આવશે, C આવશે કે D આવશે? MPSW દ્વારા માસિક કામગીરીનો અહેવાલ કોને આપવામાં આવે છે? તો PHC મેડિકલ ઓફિસરને અહેવાલ આપવામાં આવતો હોય છે કે મોકલવામાં આવતો હોય છે. 97મો ક્વેશ્ચન જાહેર આરોગ્યનો મુખ્ય ઉદ્દેશ શું છે? A. માત્ર સારવાર કરવાનો, B. રોગ નિવારણ અને આરોગ્ય સંવર્ધનનો, C. માત્ર સર્જરી કે D. માત્ર દવાઓનું વિતરણ કરવાનો? તો જાહેર આરોગ્યનો મુખ્ય ઉદ્દેશ છે રોગ નિવારણ અને આરોગ્યનું સંવર્ધન કરવાનો.
98મો ક્વેશ્ચન કે આરોગ્ય શિક્ષણનો સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત કયો છે? એ. લોકોની જરૂરિયાત મુજબ શિક્ષણ આપવું. બી. માત્ર પુસ્તકી માહિતી આપવી. સી. મુશ્કેલ ભાષાનો ઉપયોગ કરવો. કે ડી. માત્ર પોસ્ટર લગાવવું. તો આન્સર આવશે લોકોની જરૂરિયાત મુજબ શિક્ષણ આપવું, જે તે લોકો સામેવાળા વ્યક્તિ સમજી શકે તેવી જ રીતે. 99 MPSW દ્વારા ઘર મુલાકાત દરમિયાન સૌથી મહત્વનું કાર્ય કયું છે? એ. પરિવારનું આરોગ્ય મૂલ્યાંકન અને માર્ગદર્શન. માત્ર દવા આપવી, માત્ર રિપોર્ટ કરવો કે માત્ર રસીકરણ કરવું. તો આન્સર આવશે પરિવાર આરોગ્ય મૂલ્યાંકન અને માર્ગદર્શન. અને આપણો લાસ્ટ ક્વેશ્ચન છે કે પ્લીઝ ફ્રેન્ડ્સ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને મારી ચેનલની અંદર બધા જ આવા MCQ મૂકેલા છે. MPSW, FSW, SI અને SIની એક્ઝામ અગાઉની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચનો, તો પ્લીઝ તમારે જોઈ લેવા. અને આપણો લાસ્ટ ક્વેશ્ચન છે કે MPSW, FSW પરીક્ષામાં સફળતા માટે સૌથી યોગ્ય તૈયારી કઈ છે? એ. માત્ર એક વિષય વાંચવો. બી. સિલેબસ મુજબ તમામ વિષયોનો નિયમિત અભ્યાસ અને MCQની પ્રેક્ટિસ કરવી. સી. માત્ર કરંટ અફેર્સ વાંચવા. કે ડી. માત્ર અગાઉના પ્રશ્નપત્રો જોવા. તો આ ક્વેશ્ચનનો આન્સર તમારી રીતે જ આપવાનો છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.